નમસ્કાર મિત્રો, દર વર્ષે 14 જાન્યુઆરીએ આપણે આકાશને પતંગોથી ભરી દઈએ છીએ અને તેને ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ કહીએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બંને ખરેખર એક જ છે કે પછી અલગ અલગ ઘટનાઓ છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. પહેલા વાત કરીએ મકર સંક્રાંતિની. આ એક ખગોળીય સ્થાનાંતરણ એટલે કે એસ્ટ્રોનોમિકલ ટ્રાન્ઝિશન છે. કેલેન્ડર મુજબ જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકર સંક્રાંતિ કહેવાય. અત્યારે આ ઘટના 14 કે 15 જાન્યુઆરીએ બને છે. હવે સમજીએ ઉત્તરાયણ. ઉત્તરાયણનો અર્થ છે સૂર્યની ઉત્તર તરફની ગતિ. વિજ્ઞાન અને ભૂગોળ મુજબ આ ગતિ તો 21 કે 22 ડિસેમ્બરથી જ શરૂ થઈ જાય છે, જેને આપણે વિન્ટર સોલેસ્ટિસ કહીએ છીએ. એટલે કે ટેકનિકલી ઉત્તરાયણ ડિસેમ્બરમાં જ થઈ જાય છે. તો પછી આ તફાવત કેમ? તેનું કારણ છે પૃથ્વીની એક ખાસ ગતિ, જેને પ્રિસેશન કહેવાય છે. આપણી પૃથ્વી ભમરડાની જેમ પોતાની ધરી પર નમેલી ફરે છે. આ કારણે દર 72 વર્ષે સૂર્યના રાશિ પ્રવેશમાં એક દિવસનો ફરક પડે છે. આશરે 1700 વર્ષ પહેલાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ બંને 21 ડિસેમ્બરે જ આવતા હતા. પણ પૃથ્વીની આ ધીમી ગતિને કારણે તે ખસતા ખસતા અત્યારે 14 જાન્યુઆરીએ પહોંચ્યા છે. અને હા, ભવિષ્યમાં સેંકડો વર્ષો પછી આ તહેવાર ફેબ્રુઆરી મહિનામાં પણ આવશે. ટૂંકમાં 14 જાન્યુઆરીએ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશવાનો પવિત્ર દિવસ છે, જેને આપણે ઉત્સાહથી ઉજવીએ છીએ. પણ આ આનંદમાં પક્ષીઓને ભૂલશો નહીં. ચાઇનીઝ દોરીનો ત્યાગ કરજો અને પક્ષીઓ ઘાયલ થાય તો હેલ્પલાઇન પર જરૂર કોલ કરજો. તમને અને તમારા પરિવારને સુરક્ષિત ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવજો. જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતો ગમતી હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખી સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો ખજાનો. આવજો. ફરી મળીશું એક નવી મજાની વાત સાથે.